અમરેલીમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। એક તરફ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેવા સમયે સરકારના જુદા જુદા વિભાગના કર્મચારીઓએ પોતાની માંગણીઓને ધ્યાન ખેંચવા હડતાલ અને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। ત્યારે અમરેલી જિલ્લામાં પણ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ ઠેક ઠેકાણે ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે ફરી જિલ્લામાં તમામ તાલુકાના આંગણવાડી વર્કર બહેનો બોડી સંખ્યામાં એકત્ર થઈ હતી। અમરેલીના બહુમાળી ભવન પાસે બોડી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો એકત્ર થઈ હતી। રેલી અને સૂત્રોચ્ચાર કરી બહેનો દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આંગણવાડી વર્કર બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે આજે અમે ધરણા કાર્યક્રમ યોજેલ છે, કારણ કે સરકાર પાસે અમે વારંવાર માંગણી કરીએ છીએ કે વારંવાર રેલી કાઢીને આંદોલન પણ કર્યા છે, પણ અમારા એક પ્રશ્નનો સરકાર જવાબ આપતી નથી। 2022માં જ્યારે અમને સરકારે વચન આપેલું કે તમારી દરેક માંગણીઓ અમે પૂરી કરીશું, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી અને સરકારે માત્ર માનદ વેતન વધાર્યું છે। આંગણવાડી વર્કર બહેનોને કાયમી કરવામાં આવે અને માનદ વેતન દૂર કરવામાં આવે તેવા વિવિધ મુદ્દાઓ સાથે અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ વિરજી ઠુમર આંગણવાડી વર્કર બહેનોની મુલાકાતે પહોંચ્યા હતા અને વિરજીભાઈ ઠુમરે વધુમાં જણાવ્યું હતું કે અહીં બહુમાળી ભવન પાસે આંગણવાડી વર્કર બહેનો પોતાની વ્યથા લઈને કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। તેની સમસ્યા વિધાનસભા સુધી પહોંચાડવા માટે હું આવ્યો છું અને હું બહેનો સાથે છું એવું જણાવ્યું હતું। સમગ્ર રાજ્યમાં આંગણવાડીના વર્કર હેલ્પર બહેનો દ્વારા તમામ જિલ્લાઓના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આંગણવાડી વર્કર બહેનોની વિવિધ માંગણીઓ સ્વીકારે છે કે નહીં, તે તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ પાડલિયા ભાવનાબેન છે। હું બગસરા તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને હું યુનિયનના લીડર છું। અને આજે અમે ધરણા કાર્યક્રમ યોજેલ છે, કારણ કે સરકાર પાસે અમે વારંવાર માગણી કરી છે, વારંવાર રેલી કરીએ, આંદોલન કરીએ, પણ અમારા એક પણ પ્રશ્નનો સરકાર જવાબ આપતી નથી। 2022માં જ્યારે અમને સરકારે વચન આપેલું કે તમારી દરેક માંગણી અમે પૂરી કરશું, પરંતુ એમાંની એક પણ માંગણી પૂરી થઈ નથી। એક ખાલી 2250 રૂપિયા અમારું નજીવું વેતન વધારેલ છે। ત્યાર પછી અમને સાવ હલકી ગુણવત્તાના મોબાઈલ આપેલ છે અને એમાં દરેક કામગીરી દિવસ રાત એમ કે આ કામગીરી કરો, આ કામગીરી, મોબાઈલ તો હાલતા જ નથી, એમનેમ ઠોઠિયા પડેલા છે। અમે અમારા પર્સનલ મોબાઈલમાં કામગીરી કરી છે। અમને એમ કહેવામાં આવે છે કે 6 કલાકની તમારી નોકરી, પરંતુ અમારી 6 કલાકની નોકરી નથી, અમારી 24 કલાકની નોકરી છે। કોઈ કર્મચારીની નોકરી 24 કલાકની ન હોય। અમને ગમે ત્યારે માહિતી માંગે કે બેનો આ માહિતી આપો, બેનો આ માહિતી આપો। છેલ્લા દરેક કક્ષાનું કામ અમે કરીએ છીએ। એના જે કેટલી જે છે આંગણવાડી વર્કર અત્યારે ભેગા થયા છે અને શું તમારા પ્રશ્નો શું છે, ડિમાન્ડ શું છે સરકાર પાસે? જો અમારે આજે આખા અમરેલી જિલ્લાના દરેક તાલુકા અહીંયા હાજર છે અને અમારી સરકાર પાસે ડિમાન્ડ છે કે અમને કાયમી કર્મચારી ગણે અને માનદ વેતનમાંથી દૂર કરી અને અમને લઘુત્તમ વેતન આપે અને સરકારી કર્મચારીને જે લાભ મળે એ અમને મળે અને અમારી વય મર્યાદા વધારીને 60 વર્ષ કરે। સરકારે કરેલી જ હતી, પરંતુ તેણે પરિપત્ર બહાર પાડેલ નથી। 22માં એમને અમને વચન આપેલું કે તમારી વય મર્યાદા અમે 60 વર્ષ કરશું અને ખાસ કરીને પ્રમોશનમાં કોઈ પણ કર્મચારીને ઉંમરનો બાદ નથી અને અમને લોકોને 45 વર્ષની વય મર્યાદા આપે, કારણ કે અમે પહેલેથી 400 રૂપિયામાં 500 રૂપિયામાં નોકરી કરીને એટલે 30 વર્ષ નોકરી કરી, પણ અમને પ્રમોશન નહીં। પ્રમોશન ટાઈમે અમને એમ કે તમારી વય મર્યાદા થઈ ગઈ છે, તો ખાસ તો અમારી વય મર્યાદા દૂર કરે પ્રમોશનમાંથી। આજે અમારે ધરણા, રેલી અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ છે। કાલે અમે આવેદનપત્ર આપેલું, આવેદનપત્ર તો અત્યાર સુધી ખૂબ આપ્યા, પરંતુ અમને કોઈ પણ જાતનો અમારો પ્રશ્ન સરકાર સુધી પહોંચેલ જ નથી। અમને તો એવું જ લાગે છે તો સરકારને આટલું અમે કર્યું તો સરકારને કાંઈક તો અમારો જવાબ આપે। અને સ્મૃતિજી એ એક અમારી સ્ત્રી ઉઠીને અમારી સ્ત્રીની વેદના નથી સમજતા। એ એમ કહે છે કે તમે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમે 750માં નોકરી કરતા હતા। અરે પણ તમે જોવો તો ખરા અત્યારે ક્યાં મોંઘવારી છે, અને કોંગ્રેસની સરકાર હતી ત્યારે શું મોંઘવારી હતી? ત્યારે અમને 90 રૂપિયામાં બાટલો મળતો હતો, આજે 1100 રૂપિયાનો અને 1000 રૂપિયાનો બાટલો મળે છે। તો એ સ્ત્રી ઉઠી અને સ્ત્રીની વેદના ન સમજે તો એ આજમાં જીવે છે કે કાલમાં? એમ એ સંસદમાં આવો અવાજ ઉઠાવે સ્મૃતિ ઈરાનીજી। આજે અમે લોકો આંગણવાડી વર્કર
સાવરકુંડલા તાલુકાથી અમે અહીંયા આવ્યા છે. અમરેલી જિલ્લાના દરેક તાલુકામાંથી બધી બહેનો અહીંયા એકઠી થઈ છે. અમારી માંગ એવી છે, અમે અવારનવાર સરકાર પાસે અમારો અવાજ ઉઠાવીએ છીએ કે સાહેબ અમારી માંગણી પૂરી કરો, પણ મને લાગે છે કે અમારી વેદના છે કદાચ ઉપર સુધી પહોંચી નથી. કેમ કે અમારી માંગણી છે સાહેબ, અમે આજે 48 વર્ષ અને 4 માસ 15 દિવસથી અમે માનદ વેતનમાં કામ કરીએ છીએ જ્યારથી આઈસીડીએસની સ્થાપના થઈ છે. તો આટલા વર્ષે તો આંગણવાડીની અમારી યોજના અને અમે બધા વૃદ્ધ થઈ ગયા છે. અમને કાયમી કરવામાં આવે, પ્રમોશન વખતે વર્કર અને તેડાગર બંને બહેનોની વયમર્યાદા દૂર કરવામાં આવે અને માનદ વેતનમાંથી કાઢીને અને અમને સન્માનીય વેતન આપવામાં આવે. આ અમારો આજનો કાર્યક્રમ છે. એટલે આજે અમે ધરણા પર બેઠા છીએ, આવેદનપત્ર આપવાના છીએ. ગઈકાલે પણ અમે બેઠા હતા. અમે આજે અત્યારે શાંતિથી અમે અમારો કાર્યક્રમ ચલાવીએ છીએ, પણ જરૂર પડે અમે ઉચ્ચ લેવલે અમારી રજૂઆત કરવા જવાના છીએ. અનુરાધાબેન છે, મારું નામ અનુરાધાબેન છે. હું બગસરા તાલુકામાંથી આવું છું. મારે સરકારને એટલું જ કહેવું છે કે દેશ ચલાવવા માટે સરકારની જરૂર પડે છે, તો સરકારને ચલાવવા માટે, સરકારના નિયમો ચલાવવા માટે કર્મચારીની જરૂર પડે છે. અને કર્મચારી પાયાના આંગણવાડી વર્કર અને હેલ્પર છે. જો વર્કર ને હેલ્પર તમને કામ નહીં આપે ને તો તમારે એક કર્મચારી તમને કામ નહીં આપે. કારણ કે બાળક જન્મે ત્યારથી આજની કિશોરી કાલની માતા બને છે. કુપોષિત દૂર કરવાનું, કોરોનાની કામગીરી કરવાની, દરેક કામગીરીમાં અમે પહેલાં પાયાના છે. જો પાયો તમે સરકારને કહેશો નબળો રાખશો ને તો તમારું દેશ નહીં આગળ વધે કે નહીં તંદુરસ્ત બને. અને એક ગાડીના 2 પૈડા, વર્કર હેલ્પર અમે એક ગાડીના 2 પૈડા છે. તો અમે બંને મળીને કામ કરીએ છીએ. તો પગારમાં પણ જે વર્કરનો પગાર હોય એમાંથી 75% અમને આપો. અમે બંને મળીને કામ કરીએ છીએ. આજે કોરોના જેવી ભયંકર બીમારી હતી ને તો એ વર્કર હેલ્પર પહેલાં નીકળ્યા હતા. કાં બીજા કર્મચારી નહોતા આવ્યા. અમે બધાના કોરોનાવાળાને અડીને કામ કરતા હતા. બીજી વાત કે મારે સરકારને એટલું જ કહ્યું કે અમે આંગણવાડી વર્કર હેલ્પર છે, અમે બાળકોને, ગામના બાળકોને મોટા કરીએ છીએ, પણ અમારા બાળકને અમે ગરમ રોટલી નથી આપી શકતા. તો અમારા બાળકોને નોકરીમાં પહેલાં લ્યો તમે. આ મારું સરકારને આટલો જ વિનંતી ભર્યું વાત છે કે તમે આટલી વાત મારી માનો, અને નહીંતર આથી ઉગ્ર આંદોલન માટે અમે તો તૈયાર જ છીએ. તમારી શું રજૂઆત છે? અમારી એ રજૂઆત છે, અત્યારે જ હમણાં સરકારે નિમણૂકતા કરી, આંગણવાડી વર્કરની ભરતી કરી, તો તમે એજ્યુકેશન પર ગયા. એના માટે નો ડાઉટ એજ્યુકેશન માટે જાઓ, પણ પહેલાં જે આંગણવાડી હેલ્પર છે એને તો તમે પૂછો કે તમે રહેવા માંગો છો કે નથી માંગતા. એજ્યુકેશન બરાબર છે, પણ આજે અમે 15 વર્ષથી કામ કરીએ છીએ. અમે ભલે અમે પહેલાંના છીએ, અમે 10 પાસ છે, તો અમે 10 પાસ અમારી કામગીરી જો આજે અમે રાજ્ય કક્ષાને એવોર્ડ થારી છે, છતાં અમે રહી ગયા. કેમ? કારણ કે હું 12 પાસ નથી એટલે હું રહી ગઈ ભાઈ. પણ આના માટે કહેવાનો મતલબ વય મર્યાદા દૂર કરો, અને ભલે હેલ્પરને 2 જ વર્ષ કેમ બાકી નથી, તમે હેલ્પરને પહેલાં પૂછો. બીજાની જેમ ઓનલાઈનમાં નહીં, તમે આંગણવાડી પર આવો અને પહેલાં પૂછો કે આ હેલ્પર બેન કાબિલ છે કે નહીં. જો કાબિલ હોય તો પહેલાં હેલ્પરને નિમણૂક કરો ને પછી જ ઓનલાઈન ભરતી કરો. આટલી મારી વિનંતી છે સરકારને. પરીક્ષા લઈ લો. આજે જે આ બહેનો પ્રોટેસ્ટ કરી રહી છે, શું છે? મને હમણાં સમાચાર મળ્યા કે અમરેલી જિલ્લાની આંગણવાડી કર્મચારી બહેનો પોતાના પ્રશ્નો માટે આજે આંદોલન ઉપર કલેક્ટર ઓફિસમાં બહુમાળી ભવનમાં બેઠા છે. જોગાનો જોગ નીકળ્યો બહેનોને સાંત્વના આપવા માટે. એમને જે વાંચા છે એ વિધાનસભામાં રજૂ કરવા માટે હું અહીંયા મળવા માટે આવ્યો છું. હાલની જે સરકાર છે એ બહેનોની વાતો કરે છે, પરંતુ આજે બિચારી કોઈ જો બની હોય તો બહેનો બની છે. મહિલા સલામતીની વાતો કરે છે, પણ મહિલાની અસલામતી ગુજરાતમાં જોખમાણી છે, દેશમાં જોખમાણી છે. અત્યારે બેનનો અવાજ ઉઠાવવા માટે મારે તો કહેવું છે કે તાકાત હતી ઇન્દિરા ગાંધી, કે જે બેન તરીકે દેશના વડાપ્રધાન બન્યા, પાકિસ્તાનની મજાલ નહોતી, એની તાકાત નહોતી, એવું કામ કર્યું એ બહેનોએ. ત્યારે હું તો બહેનોને એક અભિનંદન આપીશ કે અમારું નેતૃત્વ કરનાર કોઈ હોય તો પણ બેન સોનિયા ગાંધી છે, પ્રિયંકા ગાંધી છે. અમે તો બહેનોની સાથે રહેનારા છે. આ આંગણવાડીનો કાર્યક્રમ દાખલ કરવા માટેનો સૌપ્રથમ પ્રયાસ કોંગ્રેસની સરકારે કર્યો હતો. હાલની સરકાર તો ઉદ્યોગપતિની દલાલ સરકાર બની છે. અત્યારે ઇલેક્ટ્રોનિક બોર્ડનું ઉઘરાવવાના 10,000 કરોડ રૂપિયા ઉઘરાવી લેવા માટેનું સુપ્રીમ કોર્ટે રદ કરવું પડ્યું 5 જજની બેચે. આટલું બધું બંધારણનો ભંગ કરનારી સરકાર છે, ત્યારે આ બહેનોનો અવાજ સાંભળે. ગામડામાં સામાન્ય લોકો માટે કામ કરતી બહેનો છે, એનો અવાજ સાંભળવા માટેનો વિધાનસભામાં આવતીકાલે અમિતભાઈને અને અર્જુનભાઈને અને અમારા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને હું કહીશ, એનો અવાજ રજૂ કરે. પણ તો આ નિષ્ઠુર સરકાર છે, આંધળી સરકાર છે, બેરી સરકાર છે.
માત્ર પોસ્ટરો લગાવનારી સરકાર છે. બહેનોનો અવાજ સાંભળશે કે કેમ એ હું કહી શકું નહીં, પરંતુ બહેનોનો અવાજ સાંભળવા માટેના અમારા પૂરેપૂરા પ્રયાસો આ સરકારને હશે કે તમે આનો અવાજ સાંભળી અને બહેનોને ન્યાય આપો. એમની જે માગણીઓ છે એ માગણીઓ સ્વીકારી અને એમની સાથે ચર્ચા કરવા માટે કોઈપણ મંત્રીને મોકલીને આખા ગુજરાતમાં ગાંધીનગર મુકામે એમની ચર્ચા કરીને પ્રશ્નોનો નિકાલ કરવા માટેનો સરસ મજાનો રસ્તો કાઢે તેવી આજે ગુજરાતની સરકારને હું અપીલ કરું છું.